ઇમેજિન હાઉ બિગ ધ યુનિવર્સ ઇઝ. અસલમાં આપણું બ્રહ્માંડ કેટલું મોટું છે, અનઇમેજિનેબલ, કે જે આપણી કલ્પનાઓથી પાર ઘણું વિશાળ છે. ટ્રિલિયન્સ ઓફ ગેલેક્સીઝ અને પ્રત્યેક ગેલેક્સીમાં બિલિયન્સ ઓફ તારાઓ. આપણું સોલર સિસ્ટમ મિલ્કી વે ગેલેક્સીમાં છે. સૂરજ, ચાંદ અને 8 પ્લેનેટ્સ, તેમાંથી એક છે આપણી પૃથ્વી, જેના પર જીવન આવેલું છે. પણ શું લિવિંગ થિંગ્સ આપણી પૃથ્વી પર જ છે? આ વિડીયો લિવિંગ થિંગ્સ કે નોન લિવિંગ થિંગ્સ વિશે નથી. આ વિડીયો એવા શોર્ટકટ રસ્તા વિશે છે કે જે એક ગેલેક્સીને બીજી ગેલેક્સી સાથે જોડી શકે. વર્મ હોલ્સ. તમે ઇમેજિન કરો કે શું યુનિવર્સમાં એવો કોઈ પ્લેનેટ હોઈ શકે કે જે પૃથ્વી જેવો હોય તો શું ત્યાં આપણે પહોંચી પણ શકીએ? આ એક સવાલની અંદર બીજો સવાલ છે. તો ચાલો આનો જવાબ આપણા વિડીયોમાં સમજીએ. તમારામાંથી કેટલા એવા લોકો કે જેને ઇન્ટરસ્ટેલર મૂવી જોઈ હોય? ઓહ, વધારે ઓછા છે. તમને યાદ હોય તો કૂપર જ્યારે તેમની ટીમ સાથે સ્પેસમાં જાય છે એક નવા પ્લેનેટની ખોજ માટે, ત્યારે તેમનું સ્પેસક્રાફ્ટ એક વર્મ હોલ્સના જરીએ બીજી ગેલેક્સીમાં પ્રવેશ કરે છે. તે લોકોનું એક ગેલેક્સીથી બીજી ગેલેક્સીમાં ટ્રાવેલ કરવાનું મેઇન કારણ હતું માનવતાને બચાવવાનું. કારણ કે પૃથ્વી પર ફસલોનો નાશ થતો હતો, ધૂળના તુફાનો આવતા હતા અને સંસાધનોની કમી, આ બધા માનવતાને અંતિમ સીમા સુધી લઈ ગયા હતા. અને આ મિશન દ્વારા બસ અંતિમ પ્રયત્નો હતા માનવતાને બચાવવા માટે. આ હું વાત કરું છું ઇન્ટરસ્ટેલર મૂવીની. તેઓને એક એવા પ્લેનેટની જરૂર હતી કે જ્યાં માનવ જીવન શક્ય હોય, એટલે કે રહેવા લાયક હોય. જ્યારે તે વર્મ હોલ્સના જરીએ બીજી ગેલેક્સીમાં પહોંચી ગયા, ત્યારે તેમને ગાર્ગેન્ટુઆ નામના એક સુપરમેસિવ બ્લેક હોલની બાજુમાં એક પ્લેનેટ મળે છે. તેનું નામ હતું મિલર્સ પ્લેનેટ. પણ શું આ પોસિબલ છે, એક ગેલેક્સીથી બીજી ગેલેક્સીમાં ટ્રાવેલ કરવાનું? આ સવાલ મેં તમને વિડીયોની શરૂઆતમાં પણ કર્યો હતો અને પાછો પણ કરું. આપણી મિલ્કી વે ગેલેક્સીની નજીક એક બીજી પણ ગેલેક્સી આવેલી છે, એન્ડ્રોમિડા ગેલેક્સી, જે 2.5 લાઇટ યર્સ દૂર છે આપણી પૃથ્વીથી. એક સ્પેસક્રાફ્ટની સામાન્ય સ્પીડ હોય છે 28,000 કિલોમીટર્સ પર આવર. આ સ્પીડે પણ આપણે ત્યાં પહોંચવામાં 98 બિલિયન વર્ષ લાગી જશે, અથવા આપણે લાઇટની સ્પીડે ટ્રાવેલ કરીએ ખાલી ત્યાં પહોંચવામાં જ. પણ દોસ્તો, તમે ઇમેજિનેશન કરો કે આપણી પાસે એવો કોઈ શોર્ટકટ રસ્તો હોય કે જેના દ્વારા એક ગેલેક્સીથી બીજી ગેલેક્સી સુધી પહોંચવામાં લાગતો લાખો લાઇટ યર્સનો સફર બસ થોડા મહિનોમાં જ પૂરો થઈ જાય તો કેવું રહેશે? આ પોસિબલ છે વર્મ હોલ્સ દ્વારા. તમે યાદ કરો આઇન્સ્ટાઈનની થિયોરી ઓફ રિલેટિવિટીને. આઇન્સ્ટાઈનની થિયોરી ઓફ રિલેટિવિટીને અસલમાં બે ભાગમાં ડિવાઇડેડ કરવામાં આવે છે, ધ થિયોરી ઓફ સ્પેશિયલ રિલેટિવિટી અને ધ થિયોરી ઓફ જનરલ રિલેટિવિટી. 1915માં આઇન્સ્ટાઈને તેમની જનરલ થિયોરી ઓફ રિલેટિવિટી પબ્લિશ કરી ઘણી બધી મેથેમેટિકલ ઇક્વેશન્સના રૂપમાં. આ ઘણી બધી મેથેમેટિકલ ઇક્વેશન્સને આપણે આઇન્સ્ટાઈન ફિલ્ડ ઇક્વેશન્સ પણ કહીએ છીએ. સરળ રીતે સમજીએ તો આ 10 ઇન્ટરલિંક્ડ નોન લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સનો એક સેટ હતો. આઇન્સ્ટાઈને આ 10 ઇન્ટરલિંક્ડ ઇક્વેશન્સને એક કોમ્પેક્ટ મેથેમેટિકલ ફોર્મ્યુલાના રૂપમાં ભેગી કરી દીધી, જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. આપણે આ ઇક્વેશન્સને સોલ્વ કરીએ તો આના ઘણા બધા સોલ્યુશન્સ નીકળી આવે, અનંત સોલ્યુશન્સ. કેટલાક બ્લેક હોલ્સને સમજાવે છે, કેટલાક એક્સપેન્ડિંગ યુનિવર્સને સમજાવે છે અને કેટલાક ગ્રેવિટેશનલ વેવ્સને પણ સમજાવે છે. એટલે શોર્ટમાં કહીએ તો આ એક જ ફોર્મ્યુલામાંથી પૂરી યુનિવર્સની કહાની ઊભી થઈ શકે, જે ખરેખર આપણા દિમાગને કન્ફ્યુઝનમાં નાખી શકે. આ ઇક્વેશન્સ આપણે બતાવે છે કે કેવી રીતે મેટર અને એનર્જી સ્પેસ ટાઈમ ફેબ્રિકને કર્વ કરે. આઇન્સ્ટાઈન કહે છે કે મેટર અને એનર્જી એ એક જ વસ્તુઓના બે અલગ અલગ રૂપ છે. યાદ કરો આઇન્સ્ટાઈનનું સૂત્ર E=mc². ઉદાહરણ તરીકે એક બોમ્બ, એક નાનકડા માસનો ટુકડો, જ્યારે તે ન્યુક્લિયર રિએક્શનના કારણે બ્લાસ્ટ થાય છે ત્યારે તે માસની એનર્જીમાં બદલે છે. એવી રીતે એક બલૂન જ્યારે ફૂંટે છે ત્યારે તેમાંથી નીકળતી હવા એ પણ એક એનર્જી છે. પછી તમે ધૂળનો ગોળો બનાવો ને તો એમાં પણ એનર્જી છુપાયેલી છે, જે આપણે નથી જોઈ શકતા. પણ આઇન્સ્ટાઈને કહ્યું છે કે જ્યાં માસ હોય ત્યાં એનર્જી જરૂર હોય. તમે ઇમેજિન કરો એક મેશ પર કોઈ વસ્તુને રાખવામાં આવે
હવે તો તે મેશ તેના પર રાખવામાં આવેલા વજનના કારણે બેન્ડ ડાઉન થઈ જશે, એટલે કે નીચે દબાઈ જશે. જેટલો ઓબ્જેક્ટનો માસ હશે એટલું તે દબાઈ જશે. આપણું સ્પેસ ટાઈમ પણ કંઈક આવી રીતે જ કામ કરે. સ્પેસ ટાઈમનું જે ફેબ્રિક છે તે તેમાં મોજૂદ મોટા મોટા સ્ટાર્સ અને પ્લેનેટ્સના વજનથી કર્વ થયેલું છે. જેટલો ઓબ્જેક્ટનો માસ હશે એટલું તે નીચે દબાઈ જશે. તમને શું લાગે છે, શું આ ગ્રહો છે તે ઓટોમેટિક સૂરજની આસપાસ ફરે છે? નહીં, આ સ્પેસ ટાઈમ ફેબ્રિકના કર્વ થવાના કારણે ફરે છે. સ્પેસ ટાઈમનું જે ફેબ્રિક છે તે સૂરજના મહાન વજનથી દબાયેલું છે, અને આ દબાયેલું ફેબ્રિક ગ્રહોને પોતાના તરફ ખેંચે છે, એટલે ગ્રહો ફરે છે. આ જેટલા પણ પ્લેનેટ્સ ફરે છે તે બધા સૂરજ સુધી પહોંચવાની કોશિશ કરે છે, પણ પહોંચી નથી શકતા, કારણ કે સૂરજ પોતે પણ કોઈ એક જગ્યા પર ઊભો નથી, તે પણ સતત મોશનમાં છે અને મિલ્કી વે ગેલેક્સીના કેન્દ્રની આસપાસ મોટા ચક્કરોમાં ફરી રહ્યો છે. ચાલો આપણે ગ્રેવિટીને વિઝ્યુલાઇઝ કરીએ પ્રેક્ટિકલ રીતે. ઇમેજિન કરો આ બ્લુ કલરનું કાપડ એ સ્પેસ ટાઈમ ફેબ્રિક છે. તેમાં મૂકવામાં આવેલું વજન એ સનને રિપ્રેઝેન્ટ કરે છે. કાપડ તેના પર મૂકવામાં આવેલા વજનના કારણે દબાઈ ગયું, કર્વ થઈ ગયું. તમે ઇમેજિન કરો પ્લેનેટ્સને આવી નાની નાની બોલ્સના રૂપમાં. આ બોલ્સને કાપડ પર મૂકીશું તો બોલ્સ ફરવા લાગશે વજનથી કર્વ થયેલા કાપડના કારણે, બિલકુલ એવી રીતે જેમ પ્લેનેટ્સ સૂરજની આસપાસ ફરતા હોય. આ છે આઇન્સ્ટાઈનની જનરલ રિલેટિવિટી થિયોરી, જે થોડી ગીની ચૂની મેથેમેટિકલ ઇક્વેશન દ્વારા યુનિવર્સને શબ્દોમાં સમજાવે છે. એક વાત એ પણ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને ક્યારેય તેમના ઇક્વેશન્સને પૂરી રીતે સોલ્વ નથી કરી શક્યા હતા. પહેલીવાર આઇન્સ્ટાઈનની ફિલ્ડ ઇક્વેશન્સને સોલ્વ કરનાર એક જર્મન ફિઝિસિસ્ટ કાર્લ શ્વાર્ઝચાઇલ્ડ હતા, જેને 1916માં આ ઇક્વેશન્સનું એક એક્ઝેક્ટ સોલ્યુશન આપ્યું, અને આ સોલ્યુશનથી બ્લેક હોલ નામનો કોન્સેપ્ટ ઉભરી આવ્યો. બ્લેક હોલને આપણે શોર્ટકટ રીતે સમજીએ તો કોઈ એવો વિશાળ સુપરમેસિવ સ્ટાર જ્યારે કોલેપ્સ થાય ત્યારે તે સ્પેસ ટાઈમ ફેબ્રિકને એટલું કર્વ કરે કે તેનો બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જાય, અને આ એન્ડ પોઈન્ટને આપણે સિંગ્યુલારિટી કહીએ છીએ. મતલબ જ્યાં બધું મેટર અનંત થઈ જાય. બટ આ ફિઝિક્સના નિયમોને તોડે છે. આપણે સમયમાં થોડા પાછળ જઈએ તો પહેલીવાર બ્લેક હોલના કોન્સેપ્ટનો વિચાર 1783માં જોન મિશેલ દ્વારા ડાર્ક સ્ટારના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો, પણ તેને કોઈ થિયોરી કે કેલ્ક્યુલેશન વગેરે નહોતું આપ્યું કે જેના દ્વારા આપણે તેને સમજી શકીએ. આઇન્સ્ટાઈનની જનરલ થિયોરી ઓફ રિલેટિવિટી પછી પણ બ્લેક હોલ્સના કોન્સેપ્ટને સ્વીકારવામાં લગભગ 50 વર્ષ લાગી ગયા. સાયન્ટિસ્ટ માનતા જ ન હતા કે બ્લેક હોલ જેવું પણ સ્પેસમાં કંઈ હોઈ શકે. તે પછી 2019માં હતું કે ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપની મદદથી એક ફોટો લેવામાં આવી જે એક બ્લેક હોલની હતી, અને પછી બ્લેક હોલને સ્વીકારવામાં આવ્યા. આ વોર્મ હોલ્સનો કોન્સેપ્ટ પણ કંઈક આવો જ છે. વોર્મ હોલ્સ પણ એ જ આઇન્સ્ટાઈનની જનરલ રિલેટિવિટી થિયોરીનો એક ભાગ છે. બ્લેક હોલ તો આજે પ્રૂફ થઈ ગયા છે, પણ વોર્મ હોલ્સ આજે પણ એક થિયોરી છે. જેમ એક સમય પર બ્લેક હોલ્સના અસ્તિત્વને નકારવામાં આવતા હતા અને આગળ જતા તે પ્રૂફ થઈ ગયા, તેમ વોર્મ હોલ્સ સાથે પણ કંઈક આવું જ થઈ શકે. વોર્મ હોલ્સ એવા શોર્ટકટ રસ્તા છે કે જે સ્પેસ ટાઈમને એટલું બેન્ડ કરે કે તે એક ટનલ બનાવી દે, એક ગેલેક્સીથી બીજી ગેલેક્સી સુધી. લાગવામાં આવતો લાખો લાઇટ યર્સનો સફર બસ આ ટનલ દ્વારા થોડા મહિનોમાં જ પૂરો કરી શકાય. સૌપ્રથમ વોર્મ હોલ્સનો ખ્યાલ આવ્યો હતો એક બ્લેક હોલ પરથી. 1916માં ઓસ્ટ્રેલિયન ફિઝિસિસ્ટ લુડવિગ ફ્લેમને એક વિચાર આવ્યો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયોરી ઓફ જનરલ રિલેટિવિટીના અનધર સોલ્યુશન્સ છે, જેમ કે એક બ્લેક હોલ. એક બ્લેક હોલ સ્પેસમાં મોજૂદ ધૂળ, તારાઓ અને પ્લેનેટ્સને પોતાની અંદર શોષી લેશે. તો શું એવું કંઈ હોઈ શકે કે જે બ્લેક હોલના વિરુદ્ધનું કામ કરી શકે? વસ્તુઓને પોતાના તરફ આકર્ષવાને બદલે તે પોતાનાથી દૂર ફેંકી શકે? હા, એવું હોઈ શકે જે બ્લેક હોલના વિરુદ્ધનું કામ કરી શકે. એક વ્હાઇટ હોલ. વ્હાઇટ હોલ દેખાવમાં એકદમ બ્રાઇટ હશે. રશિયન થિયોરેટિકલ એસ્ટ્રોફિઝિસિસ્ટ અને કોસ્મોલોજિસ્ટ ઇગોર નોવિકોવ એ પહેલા ઇન્સાન હતા કે જેને વ્હાઇટ હોલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં વ્હાઇટ હોલ્સ એક્ઝિસ્ટ કરતા હશે તો તે બ્લેક હોલ્સના ટાઈમ રિવર્સલનું કામ કરશે. બ્લેક હોલમાં એક બાઉન્ડ્રી હોય છે, ઇવેન્ટ હોરાઇઝન, પોઈન્ટ ઓફ નો રિટર્ન. કોઈ પણ વસ્તુ એકવાર આ બાઉન્ડ્રીને ક્રોસ કરી લે પછી તે લાઇટ જ કેમ ના હોય, તે ત્યાંથી બહાર નથી નીકળી શકતી. તેનું ઓપોઝિટ કામ કરે છે વ્હાઇટ હોલ, જેમાં કોઈ વસ્તુ અંદર નથી જઈ શકતી. આઇન્સ્ટાઈન ફિલ્ડ ઇક્વેશન્સ મુતાબિક વ્હાઇટ હોલ્સ બ્લેક હોલ્સના ટાઈમ રિવર્સલ હશે. જેમ કે એક બ્લેક હોલને રિવર્સમાં ચલાવવામાં આવે તો બ્લેક હોલમાંથી સતત રેડિયેશન અને પાર્ટિકલ્સ બહાર આવશે જે પહેલા તેની અંદર ગયા હતા. વ્હાઇટ હોલ્સ મેથેમેટિકલ ઇક્વેશન દ્વારા શક્ય છે, પણ તે થર્મોડાયનેમિક્સના સેકન્ડ લોને વાયોલેન્સ કરે છે. થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો કહે છે કે એન્ટ્રોપી યાની કે ડિસઓર્ડર હંમેશા વધે છે. આને સિમ્પલ ભાષામાં સમજીએ તો એકવાર કોઈ વસ્તુ ડિસઓર્ડરમાં આવી ગઈ તો પાછા પરફેક્ટલી તેને ઓર્ડરમાં લાવવું પોસિબલ નથી. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ પેપર છે. હવે આ પેપરને હું તોડી નાખું અને તેના ટુકડા કરી નાખું.
હવે શું આ ટુકડાઓને એક્ઝેક્ટલી પહેલા જેમ પરફેક્ટ પેપર બનાવી શકે જે પહેલા હતું? ના, આ ઇમ્પોસિબલ છે. લુડવિગ ફ્લેમ એ ફિઝિસિસ્ટ હતા જેણે બસ ઓબ્ઝર્વેશન કર્યું હતું બ્લેક હોલના વિરુદ્ધનું એક મિરર જેમ, કે કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જે બ્લેક હોલથી ઉલટું કામ કરી શકે, જેમ કે બ્લેકનું વિરુદ્ધ વ્હાઇટ. જો વ્હાઇટ હોલ્સ હકીકતમાં એક્ઝિસ્ટ કરતા હશે તો બ્લેક હોલ અને વ્હાઇટ હોલ એકબીજાને કનેક્ટ કરી એક ટનલ બનાવશે. પણ આ તો બસ તેનું ઓબ્ઝર્વેશન હતું, ના તો તેણે કોઈ ઇક્વેશન્સ આપી હતી, ના તો તેણે કોઈ મોડેલ બનાવ્યું હતું કે જેના દ્વારા આપણે તેને સમજી શકીએ તે એકચ્યુઅલીમાં કામ કેવી રીતે કરશે અને આપણે તેને કેવી રીતે શોધી શકશું. લુડવિગ ફ્લેમના આ વિચારને સિરિયસલી લેવામાં આવ્યું 1935માં. આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને તેમના અસિસ્ટન્ટ નેથન રોઝને આઇન્સ્ટાઈન ફિલ્ડ ઇક્વેશન્સને સોલ્વ કરી એક અનોખો પ્રસ્તાવ મૂક્યો સ્પેસ ટાઈમમાં બ્રિજનો. એક એવું બ્રિજ જે સ્પેસ ટાઈમના બે અલગ અલગ પોઈન્ટને સાથે જોડી શકે અને એક શોર્ટકટ રસ્તો બનાવે. આ કોન્સેપ્ટને સાયન્ટિફિકલી નામ આપવામાં આવ્યું આઇન્સ્ટાઈન રોઝન બ્રિજ, જેને આપણે વોર્મહોલ્સ પણ કહીએ છીએ. સૌપ્રથમ વોર્મહોલ શબ્દનો ઉપયોગ 1957માં એક અમેરિકન ફિઝિસિસ્ટ જોન વ્હીલર દ્વારા કરવામાં આવ્યો હતો. વ્હીલરે એક સમજદાર એનાલોજી આપી. વિચારો એક કીડો છે તે એપલના ઉપરની સરફેસ પરથી બીજી સાઈડ જવાનો પ્રયત્ન કરે તો એને લાંબો રસ્તો તય કરવો પડશે, પણ જો એ જ કીડો એપલની વચ્ચેથી એક ટનલ બનાવી દે તો તે એક શોર્ટકટ રસ્તા દ્વારા બીજી સાઈડ આસાનીથી પહોંચી જશે. આ પ્રોસેસને વ્હીલરે નામ આપ્યું વોર્મહોલ અને અહીંયાથી ઓરિજિન થયું વોર્મહોલ શબ્દનું. વોર્મહોલ્સ બેઝિકલી 4 ડાયમેન્શનમાં હોય છે અને આપણે 3 ડાયમેન્શનમાં રહીએ છીએ, એટલે 4 ડાયમેન્શનને ઇમેજિન કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય, પણ તમને સમજાય એ માટે આપણે 2 ડાયમેન્શનમાં સમજીએ. મારી પાસે આ પેપર છે, તેમાં 2 પોઈન્ટ છે A અને B. જો તમારે A થી B પોઈન્ટ સુધી જવું હોય એ પણ સૌથી શોર્ટકટ રસ્તા દ્વારા, તો તમે કેવી રીતે જાશો? તમે જાશો આ સ્ટ્રેટ લાઇન દ્વારા, કેમ કે 2 ડાયમેન્શનમાં તમે આ જ સીધા રસ્તાનો યુઝ કરશો. પણ જો આ પેપરને બેન્ડ કરવામાં આવે 3 ડાયમેન્શનમાં તો A અને B બંને ક્લોઝ આવી જશે, વધારે કરીબ આવી જશે. તો હવે હું પેન દ્વારા આ પેપરને અને એક નવો રસ્તો બનાવી દઉં તો તમે જોઈ શકો કેવી રીતે A થી B પોઈન્ટ સુધીનો લાંબો રસ્તો બસ હવે થોડા મિલીમીટરનો જ બની ગયો. બિલકુલ આવી રીતે જ કામ કરે છે વોર્મહોલ્સ. પણ મોટા પ્રમાણમાં વોર્મહોલ્સને ઇન્ટરનેટ પર 2 ડાયમેન્શનમાં દેખાડવાની કોશિશ કરી છે. જો અસલમાં વોર્મહોલ્સ એક્ઝિસ્ટ કરતા હશે તો તે 3D to 4D જોવા મળશે, કંઈક આવી રીતે. એક સવાલ એ કે જો વોર્મહોલ્સ હકીકતમાં એક્ઝિસ્ટ કરતા હશે તો શું ઇન્સાન તેમાંથી ટ્રાવેલ કરી શકશે? એવું પ્રેડિક્ટ કરવામાં આવ્યું છે કે જો વોર્મહોલ્સ હકીકતમાં એક્ઝિસ્ટ કરતા હશે તો તે ક્વિકલી કોલેપ્સ થઈ જશે. એટલું જલ્દી કોલેપ્સ થઈ જશે કે લાઇટનો ફોટોન પણ તેમાંથી બહાર નીકળી શકે તેની પહેલા તો વોર્મહોલ્સ તૂટી ગયું હશે. તો આવી રીતે તો તેમાંથી ટ્રાવેલ કરવું પોસિબલ નથી. બટ રિસેન્ટ રિસર્ચ દ્વારા એ જાણવા મળ્યું છે કે જો એક્ઝોટિક મેટર હોય તો વોર્મહોલ્સને કોલેપ્સ થવાથી બચાવી શકાય અને લોંગર પીરિયડ્સ ઓફ ટાઈમ સુધી તેને ખુલ્લું રાખી શકાય. હવે તમારા મનમાં એ સવાલ હશે કે આ એક્ઝોટિક મેટર એટલે શું? આ શું છે પાછી નવી વસ્તુ? એક્ઝોટિક મેટર એ યુનિવર્સની નેગેટિવ ડેન્સિટી છે. ફોર એક્ઝામ્પલ, જેમ કે એક મેગ્નેટ વસ્તુઓને પોતાના તરફ ખેંચે છે, પણ જો એક્ઝોટિક મેટર હોય તો તે વસ્તુઓને પોતાના તરફ ખેંચવાને બદલે તે વસ્તુઓને પોતાનાથી દૂર ધકેલી દે છે, એટલે કે તે તેનાથી ઉલટું કામ કરશે. સચ્ચાઈ એ પણ છે કે આજ સુધી આપણે એક્ઝોટિક મેટર યુનિવર્સમાં જોવા નથી મળ્યું. બસ અત્યારે તો એક્ઝોટિક મેટર એક થિયોરેટિકલ કોન્સેપ્ટ છે અને વોર્મહોલ્સ પણ આઇન્સ્ટાઈનની થિયોરી ઓફ રિલેટિવિટીનું સોલ્યુશન છે. તમને યાદ હોવું જોઈએ કે બ્લેક હોલ પણ એક સમય પર થિયોરેટિકલ કોન્સેપ્ટ હતો અને સમય જતાં તે પ્રૂફ થઈ ગયા. તો વોર્મહોલ્સ અને એક્ઝોટિક મેટર સાથે પણ કંઈક આવું જ થઈ શકે. આપણે ફ્યુચરની કલ્પના કરીએ તો આજે વોર્મહોલ્સના ઘણા એવા એક્સપેરિમેન્ટ છે જે સાયન્ટિસ્ટોએ પ્રેક્ટિકલી પ્રૂફ કર્યા છે. 2015માં એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોટોનિક સાયન્સીસ જે બર્સેલીના સ્પેનમાં છે, તેમના સાયન્ટિસ્ટોએ એક એક્સપેરિમેન્ટ કર્યું મેગ્નેટિક વોર્મહોલનો.
તમને ખબર હોય તો મેગ્નેટમાં બે પોલ હોય છે, નોર્થ પોલ અને સાઉથ પોલ. તેમણે શું કર્યું કે મેગ્નેટના નોર્થ પોલ અને સાઉથ પોલ બંનેને અલગ કરી દીધા. તેમણે એક ડિવાઇસ બનાવ્યું જેમાં સુપર કન્ડક્ટિંગ સેલનો યુઝ કર્યો જે સિલ્વર કલરમાં હતું, અને એક ફેરોમેગ્નેટ શેલ બનાવ્યું જે ગોલ્ડન કલરમાં હતું. મેગ્નેટિક ફિલ્ડ ટ્રાવેલ કરી શકે તે માટે ફેરોમેગ્નેટિક શીટનો રોલ બનાવ્યો જે કંઈક આવી રીતે દેખાશે, અને તેમના એક પોઈન્ટ પર મેગ્નેટનો નોર્થ પોલ રાખ્યો અને બીજા પોઈન્ટ પર સાઉથ પોલ. હવે આ ડિવાઇસમાં જે સુપર કંડક્ટર મટીરિયલનો યુઝ થયો હતો તે યટેરિયમ બેરિયમ કોપર ઓક્સાઇડથી બનેલો હતો. એટલે આ ડિવાઇસને નાઇટ્રોજન બાથમાં રાખવામાં આવ્યું હતું જેનાથી મેગ્નેટિક ફિલ્ડ ફેરોમેગ્નેટિક પાઇપમાં કોન્સન્ટ્રેટ થઈ શકે અને એક વોર્મહોલ બને છે. 2022માં ગૂગલના ક્વોન્ટમ કમ્પ્યુટરનો ઉપયોગ કરી સાયન્ટિસ્ટોએ એક હોલોગ્રાફિક વોર્મહોલ બનાવ્યો અને તેમાંથી તેઓએ સક્સેસફુલી એક ક્યુબિટને ટ્રાવેલ કરાવ્યું. The qubit is now in the interior of this wormhole. That information will actually spread over the entire quantum system. This spread, And then, rather remarkably, it has to refocus as a single qubit. And then, as the wormhole is closing, the qubit is exiting. મારો કહેવાનો મતલબ એ છે કે હકીકતમાં આપણે સ્પેસમાં વર્મહોલ્સ મળે એ એક અલગ કોન્સેપ્ટ છે, પણ આપણે પ્રેક્ટિકલી પણ તેને પ્રૂફ કરી શકીએ. સાયન્સ હંમેશા થિયોરી આપે છે, તે થિયોરીને પ્રૂફ કરવા સાયન્ટિસ્ટ હજારો પ્રયાસો કરે છે. તેમાંથી કેટલાક નિષ્ફળ જાય, કેટલાક સફળ થાય, પણ કોશિશો સતત ચાલતી રહે.